ગીર સોમનાથમાં જે ભાજપના નેતા પર હુમલો થયો હતો તેમાં હવે પોલીસે લાલા આહિર સહિત તમામ આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા ડારી ટોલ નાકા પર જે મોરબીના ભાજપ નેતા તપન દવે પર થયેલા હુમલા કેસમાં તપાસ હવે ખૂબ જ નિર્ણાયક તબક્કે પહોંચી છે। આ ઘટનામાં અત્યાર સુધીમાં તમને સૌથી મોટા અને અપડેટની વાત કરીએ તો પોલીસે આજે ઘટના સ્થળ પર જે ડારી ટોલ નાકા પર જે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા જે મુખ્ય આરોપીઓ હતા તેમાં 3 શખ્સોને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને જેમાં અનેક વિવાદમાં રહેતો યુટ્યુબર લાલા આહિર પણ ઘટના સ્થળે જ્યાં પહોંચ્યો હતો અને પોલીસે તેમાં કાયદાનું આ આરોપીઓને ભાન કરાવ્યું હતું અને આખી ઘટના તેમણે કેવી રીતે અંજામ આપી તેનું સંપૂર્ણ જે નિર્દેશન જે છે આ તમામ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। હાલમાં આ કેસમાં તમને જણાવી દઈએ કે 12 લોકો સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે, જેમાં 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। એક આરોપી હજુ પણ ફરાર છે, જે પોલીસને 2 દિવસના રિમાન્ડ મર્યાદા, જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું અત્યારે જાણવામાં આવી રહ્યું છે। સૌ પહેલા આ જ્યારે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। આ સમગ્ર ઘટના ગીર સોમનાથના ડારી ટોલ નાકા પર બનેલી હિંસક ઘટનામાં હવે આરોપીઓના નામ સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો। ફરિયાદી જ્યારે તપન કુમારે હવે જ્યારે મોરબી ભાજપના મહામંત્રી છે, જેમણે પોતાના પરિવાર સાથે સોમનાથે દર્શન કરવા ગયા હતા અને દ્વારકા તરફથી તે પરત ફરી રહ્યા હતા અને તે વખતે જ ડારી ટોલ નાકા પર તેમની કાર જ્યારે સ્કેનર સામે આવી ત્યારે કોઈ ટેકનિકલ ખામીને કારણે ફાસ્ટેગ સ્કેન ના થયું અને આટલી જ નાની વાતમાં આ ટોલ કર્મચારીઓ જે ઉદ્ધતાઈ પર આવી ગયા, ત્યારબાદ લાલો આહિર હોય કે અન્ય 11 શખ્સોનું ટોળું કાર પર તૂટી પડ્યું, જે ટોલ નાકા પર સુરક્ષા વ્યવસ્થા સામે ઘણા સવાલો જે છે ઊભા થઈ ગયા હતા અને એના પછી તરત જ આપણે જોયું કે પોલીસ દ્વારા આખી કાર્યવાહી કરી લેવામાં આવી, આરોપીઓને પકડી લેવામાં આવ્યા। તમને જણાવી દઈએ, લાલો આહિર જે છે અનેકવાર વાદ વિવાદમાં રહી જતા હોય છે, અનેકવાર આવી જ ઘટનાઓમાં સામેલ હોય છે, પરંતુ હવે જ્યારે મોરબીના જ્યારે મહામંત્રી પર જ્યારે હુમલો થયો તે બાદ પોલીસે તપાસનો ધમધમાટ થોડો વધારે તેજ કર્યો। ફરિયાદમાં જે નોંધાયેલા આક્ષેપો છે તે અત્યંત ચોંકાવનારા છે। તમને જણાવી દઈએ કે આ હિંસક ટોળાએ બેફામ જે છે ગાળો ભાંડી હતી, ફરિયાદીને માર માર્યો અને મુખ્ય આરોપી ભગીભાઈ આહિરે પ્લાસ્ટિકની પાઇપ વડે ફરિયાદીના માથાના પાછળના ભાગે જીવલેણ પ્રહારો કર્યા હતા। એટલું જ નહીં, આ ઝપાઝપીનો લાભ લઈને આરોપીઓએ ફરિયાદીના હાથમાં જે 1.5 લાખ રૂપિયાની સોનાની કિંમતની લકી હતી તે પણ ઝૂંટવી લીધી હતી અને જે ફરિયાદમાં અત્યારે જણાવવામાં આવ્યું છે। ઘટના બાદ હવે પ્રભાસ પાટણ પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજો કબજે કર્યા હતા અને આરોપીઓની ઓળખ કાઢી, જેમાં ભાગીભાઈ આહિર, નીતિનભાઈ મકવાણા, કાનજીભાઈ મેવાડા, લક્ષ્મણભાઈ ગઢવી, નવીનભાઈ બોરૈયા, ભૂપતભાઈ મકવાણા, લાલો આહિર, નિકુંજ બોકત્રા, પરબતભાઈ બારડ, ધ્રુપાલભાઈ આહિર, જયેશભાઈ રામ અને અન્ય લોકો છે તેમની સામુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને જેમાં હવે આખું નેટવર્ક કયા ઈરાદાથી કાર્યરત છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આ ઘટના માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના છે અને એના જ કારણે આપણે જોયું કે પોલીસ હવે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। હવે જ્યારે પોલીસે આ લોકોને રિકન્સ્ટ્રક્શન પર લઈ ગઈ હતી તે બાદ હવે જોવાનું એ રહેશે કે આ લોકોને કાયદાનું ભાન થાય છે કે નહીં, કેમ કે જ્યારે હાઈવે સુરક્ષાની જવાબદારી જેમના માથે હોય છે તેઓ જ હિંસક ટોળાનું રૂપ ધારણ
કરી લે તો પ્રવાસીઓ ક્યાં રહેશે? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.